હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, સેમેસ્ટર 1, પ્રકરણ 10 પૃથ્વીના આવરણો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. લેટ્સ બિગિન. પ્રશ્ન પહેલો, એક બે વાક્યોમાં ઉત્તર લખો. પહેલું, પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા છે? પૃથ્વી પરના મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ. મૃદાવરણ એટલે માટીનું બનેલું આખું આવરણ. આપણે પૃથ્વીના જે પોપડા ઉપર આપણે રહીએ છીએ તે આખો પોપડો ગોળો એટલે એ મૃદાવરણ. જલાવરણ એટલે આ પૃથ્વીના ગોળા ઉપર આવેલું પાણી, એ બધું જલાવરણમાં આવે છે. વાતાવરણ એટલે હવે પૃથ્વીથી થોડા ઉપર જઈએ એટલે આખું જે હવાનું સ્તર આવે છે તે વાતાવરણ. અને આ પૃથ્વીનો જે પોપડો છે એ પૃથ્વીનો પોપડો એટલે મૃદાવરણ, જલાવરણ. અને વાતાવરણમાં જેટલા પણ જીવો રહે છે, પ્રાણી, પશુ, પક્ષી, જીવજંતુ વગેરે, એ તમામ જીવો એટલે એ જીવાવરણ. બીજું, મૃદાવરણ એટલે શું? મૃદા એટલે માટી. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિના આવરણને મૃદાવરણ કહે છે. જલાવરણ શેનું બનેલું છે? પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. ચોથું, વાતાવરણના મુખ્ય વાયુઓ કયા છે? નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે. પાંચમું, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે ખાલી જગ્યા વરણમાં આવેલા છે. મૃદાવરણ. પૃથ્વીની સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે, 800 થી 1000. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા હોય છે 78.03%. પ્રશ્ન 3, ખરા ખોટા જણાવો. વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે. ખોટું. બીજું, મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે. સાચું. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. સાચું. પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. સાચું. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. સાચું. પારજાંબલી કિરણો એટલે સૂર્યમાંથી નીકળતા એક પ્રકારના કિરણો છે જે પૃથ્વી પરની સજીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો. વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ પારદર્શક, રંગહીન, વાસ રહિત તેમજ સ્વાદ રહિત છે. તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ઘન તત્વો હોય છે. પારદર્શક એટલે આર પાર જોઈ શકાય તેવું. રંગહીન એટલે રંગ વગરનું. વાસહીન એટલે એમાં કોઈ પણ પ્રકારની ગંધ આવતી નથી. સ્વાદ રહિત એટલે એમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ પણ આવતો નથી. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાકણો વગેરે હોય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે, જ્યારે પૃથ્વી સપાટીથી ઊંચે જતા હવા પાતળી થતી જાય છે. ઉલ્કાકણો એટલે બ્રહ્માંડમાંથી જ્યારે કોઈ ઉલ્કા તૂટે છે અને એ પૃથ્વી ઉપર પડે છે ત્યારે એના જે નાના નાના કણો હોય છે એને ઉલ્કા કણ કહેવાય છે. ઘટ એટલે એકદમ જાડું, પૃથ્વીની સપાટીથી નજીકનું. એટલે આપણે જે શ્વાસમાં લઈએ છીએ એ બધા વાયુઓથી બનેલું જે વાતાવરણ છે, આપણે જેને અનુભવીએ છીએ, એ ઘટ એટલે જાડું છે. અને જેમ તમે ઉપર જાઓ એમ આ વાતાવરણ પાતળું બનતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં
તે વધારે પ્રમાણમાં હોય છે, ઊંચે જતા તેનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે. તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે. સ્તર એટલે પડ. જે વાતાવરણનો એક પછી એક પડ હોય એને સ્તર કહે છે. અને ઓઝોન એટલે એક એવો વાયુ છે કે જે વાતાવરણમાં રહેલો છે અને તે આપણી પૃથ્વીને સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોથી રક્ષણ આપે છે. પારજાંબલી કિરણો આ સ્તરમાં રોકાઈ જાય છે અને સજીવો સુધી પહોંચતા અટકે છે. બીજું, જલાવરણનું મહત્વ. જલાવરણનું મહત્વ આ પ્રમાણે છે. જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી મળે છે. સમુદ્રના પાણીમાંથી રસાયણો મળે છે. સમુદ્ર તળ નીચેથી મેંગેનીઝ, લોખંડ, ક્લાય અને ખનિજ તેલ મળે છે. સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે. સમુદ્રમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો મળે છે. સમુદ્રના પાણીમાંથી મીઠું પકાવવામાં આવે છે. સમુદ્રના મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. મહાસાગરોનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. મેંગેનીઝ એ એક પ્રકારની ધાતુ છે. કલાય પણ એક ધાતુ છે. જ્યારે કોઈ સર્કિટની અંદર રહેણ કરવામાં આવે ત્યારે એક એવો કલાઈનો તારનો ઉપયોગ કરતા હોય છે ઇલેક્ટ્રિશિયન. આ જે ધાતુ છે એ કલાઈ છે કે જે સર્કિટમાં રહેણ કરવા માટે વપરાય છે. ખનિજ તેલ. ખનિજ તેલ એટલે આપણને પૃથ્વી ઉપર પેટ્રોલ, ડીઝલ એ બધા જે ઓઇલ છે એ આપણને આ ખનિજ તેલમાંથી મળે છે. એ આપણને ખનિજ તેલ છે એમાંથી પછી આ બધું છૂટું પાડવામાં આવે છે. મૃદાવરણનું મહત્વ. મૃદાવરણનું મહત્વ આ પ્રમાણે છે. મૃદાવરણ માનવીનું નિવાસ સ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. માનવને મૃદાવરણના જળ સ્ત્રોતમાંથી પાણી મળે છે. માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસ સ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. મૃદાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે. માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે. નિવાસ સ્થાન એટલે રહેણાંક, રહેવા માટેનું સ્થળ. જે મૃદાવરણ છે એ દરેક સજીવોનું રહેઠાણ છે. ત્યાં લોકો રહે છે. વનસ્પતિનું પણ એ રહેઠાણ છે. આર્થિક પ્રવૃત્તિઓ એટલે પૈસા કમાવા માટે જે કાંઈ કાર્યો કરવામાં આવે, ખેતી કરવામાં આવે કે કોઈ ધંધો કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિઓ કહે છે. તો માનવી મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ આ મૃદાવરણમાં જ કરતો હોય છે. ધેટ્સ ઇટ. વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.